વિરાટ કોહલીએ તેમના અને મિચેલ જોન્સનથી સંબંધિત આ વસ્તુ જાહેર કરીને જણાવ્યું. જી હા મિત્રો, તમે પહેલી ટેસ્ટ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની 2014 અને 15 વાળી મેચ યાદ જ હશે, જ્યાં વિરાટ કોહલી બહુ જ સારું રમ્યા હતા અને તે બની ગયા હતા ચોથા ભારતીય ખેલાડી જેમણે એક ટેસ્ટમાં 2 ઇનિંગ્સમાં સદી મારી હતી. અને તે મેચમાં વિરાટ કોહલી અને મિચેલ જોન્સનની વચ્ચે ઘણી એવી ગરમાગરમીનો માહોલ પણ જોવા મળ્યો હતો. તો એ મેચની એ ઘટના વિશે જણાવતા વિરાટ કોહલીએ એક તાજેતરના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પહેલી ટેસ્ટ મેચ બહાર આવી હતી અને પ્રથમ બોલ જ તેણે માથા પર માર્યો હતો. પહેલા તો મને વિશ્વાસ ના થયો કે આ શું થયું મારી સાથે. 60 દિવસથી હું મહેનત કરી રહ્યો હતો, વિઝ્યુઅલાઇઝિંગ કરી રહ્યો હતો કે આવી રીતે રમીશ, આ રીતે રમીશ, અને એકદમથી મારી યોજના ઉપર જાણે પાણી ફેરવાઈ ગયું હોય એવું લાગ્યું હતું અને તે ભારે વાદળી જેવું પણ થઈ ગયું હતું અને મારી નજર પણ ઘટવા લાગી હતી, સાથે સોજો પણ આવી ગયો હતો. જોકે તે સમયે મને ખબર પણ નહીં પડી, પણ પછી લંચ બ્રેકમાં મારો નેચરલી રિએક્શન આવ્યો કે આને મને માર્યો જ કઈ રીતે માથા પર બોલ. હવે પૂરી સિઝનમાં હું આને એટલું મારીશ અને તે જ મેં કર્યું. અને ખરેખર માં ભાઈ, વિરાટ કોહલી શું રમ્યા હતા યાર. તો મિત્રો, શું તમને બોર્ડર ગાવસ્કર ટ્રોફી યાદ છે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે.